નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. આજના વિડીયોમાં જોશું કે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદની આગાહી છે અને આવનારા દિવસમાં કેવો વરસાદ રહેશે. 24 જૂને સત્તાવાર રીતે ચોમાસાના આગમન બાદ હાલ ગુજરાતમાં કેમ વરસાદ નથી પડતો તેની વિશે વાત કરશું. તો તમે એમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યો તો ફેસબુક પેજને ફોલો કરવાના ભૂલતા નહીં. ગુજરાતમાં 24 જૂને સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થયા બાદ દક્ષિણ ગુજરાતમાં 23 અને 24 તારીખે ધમાકેદાર વરસાદનું આગમન થયું હતું અને 25 તારીખે પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતના આસપાસના છોટા વિસ્તારમાં અમુક વિસ્તારમાં છૂટા કિલોમીટરે વરસાદ નોંધાયો હતો, પણ જેવો જોઈએ તેવો વરસાદ નોંધાયો હતો. આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો નથી અને શુષ્ક હવામાન રહ્યું છે. પણ હવે આવનારા 4 થી 5 દિવસમાં ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થઈ છે અને હાલ મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે અને રાજસ્થાન વિસ્તારમાં હાલ ચોમાસું સક્રિય થતું દેખાય છે. અને આજની પોઝિશનમાં પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની આસપાસ અટકેલી ચોમાસું ધીમે ધીમે ફરી આવતીકાલથી ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેમાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તેમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી છે, ડાંગ છે, સુરત છે, વલસાડ છે, ભરૂચ છે, ડાંગ છે, અરવલ્લી, મહીસાગર છે, બનાસકાંઠા છે વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અને આવતીકાલે પણ ગુજરાતમાં ફરી વરસાદની જોર વધવાની શક્યતા છે. તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે એ વિસ્તારમાં વરસાદની શક્યતા વધી રહેલી છે. જેમાં ખાસ કરીને આવતીકાલથી ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બધી વિસ્તારમાં ધીમે ધીમે ચોમાસું સક્રિય બનશે અને 5 દિવસ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે. હાલ અરબી સમુદ્રમાં બનેલી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર દિશામાં આગળ વધવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે આ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા. આવનારી 29 અને 30 તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે એમ કરીને બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ થઈ રહી છે.